જામનગરમાં જર્જરિત બિલ્ડિંગ તોડતા 3 મજૂરો દટાયા તો કાટમાળ નીચે દબાતા 3 મજૂરો ઇજાગ્રસ્ત થયા છે। કસ્ટમ હાઉસ ડિમોલિશન સમયે છત તૂટી પડી, 3 ઇજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે। પર ત્રણ માણસો જે કામ કરતા હોય છત નીચે પડી જતા સામાન્ય ઈજાઓ થયેલ હતી અને એસટી શાખા દ્વારા તાત્કાલિક બહાર કાઢી લીધેલ। અત્યારે હાલ હોસ્પિટલમાં દાખલ છે, સામાન્ય ઈજાઓ થયેલ છે। સુરતના નાસિરનગર ભૂતિયા ડિમોલેશનનો મામલો સામે આવ્યો છે। સ્થાનિકોનો આક્ષેપ છે કે મનપાના અધિકારીઓ દ્વારા લોકોને ડરાવી ધમકાવીને સહી કરાવવામાં આવી રહી છે। તંત્ર દ્વારા ₹3 લાખની સહાય આપી સ્થળ ખાલી કરાવવાની કામગીરી શરૂ કરવામાં આવી, જેમાં અત્યાર સુધી 25% લોકોને રૂપિયા ચૂકવાયા છે। સુરતના ચોક બજાર વિસ્તારમાં નાસિરનગરના ભૂતિયા ડિમોલેશનને આજે 20 દિવસ થવા આવ્યા છે, પણ તંત્રના પેટનું પાણી નથી હલતું। લોકો ખુલ્લામાં રહેવા મજબૂર બન્યા છે। ખાસ કરીને આગામી 1-2 દિવસમાં જ્યારે ચોમાસાની વિધિવત શરૂઆત થવાની છે ત્યારે આ 100 મકાનો છે તેના લોકો આજે પણ એ જગ્યામાં ખુલ્લી જગ્યામાં રહે છે। હા, વ્યવસ્થા નથી થતી, પણ આ લોકોને ડરાવવા ધમકાવવામાં આવી રહ્યા છે। કયા પ્રકારની कार्यवाही થઈ રહી છે લોકો સાથે વાત કરી। बेलाया जा रहा है, 3 लाख रुपए देके उन्हें यहाँ से हटाया जा रहा है। उन्हें बताया जा रहा है कि आप 3 लाख रुपया ले लो और यहाँ से हट जाओ, आपको बाद में घर मिलेगा। अरे बाद में कोई लिखित दे नहीं रहे कि कोई घर मिलेगा, कुछ मिलेगा, बस यहाँ से हटाने की धमकी दी जा रही है। कई लोगों को इन्होंने 25% लोगों को इन्होंने पैसा दे चुके हैं और यहाँ से हटा चुके हैं। अब बोल रहे हैं कि घर यहाँ देंगे, अभी तो कोई सुनवाई है ही नहीं, कुछ खबर ही नहीं पड़ रही, कोई अभी आया ही नहीं निकाल के यहाँ घर देंगे। पैसे दे रहे हैं? हाँ, पैसे तो दे रहे हैं 3 लाख रुपए, पर 3 में ने 6 में हमारा क्या होगा। બિલકુલ દ્રશ્ય જોઈ શકાય છે। નાસિરનગરના ભૂતિયા ડિમોલેશનમાં હવે મહાનગરપાલિકાના અધિકારીઓ પોતાની નોકરી, પોતાની તમામ વસ્તુ બચાવવા માટે મેદાન ઉતર્યા છે। ઝૂંપડામાં રહેતા લોકોને ડરાવવામાં આવી રહ્યા છે, ધમકાવવામાં આવી રહ્યા છે। 3-3 લાખ રૂપિયા આપીને આ જગ્યા સ્વૈચ્છિક છોડતા હોવાની વાત કરી રહ્યા છે। જોકે આ સમગ્ર કાંડમાં બિલ્ડર હોય, મહાનગરપાલિકા હોય કે પોલીસ હોય, તમામનું ઇન્વોલ્વમેન્ટ છે, પણ કહી શકાય કે ડિમોલેશન કર્યું હતું મહાનગરપાલિકાના અધિકારીઓએ। પહેલા પૈસા આપ્યા બાદ ડિમોલેશન થયું હતું, ત્યારે અહીંયા ડિમોલેશનના 20 દિવસ બાદ મહાનગરપાલિકાના અધિકારીઓ હવે પોતાની ઇજ્જત અને નોકરી બચાવવા માટે સહયોગ કરાવી ઝૂંપડાના લોકોને પૈસા આપી રહ્યા, 25% લોકોને પૈસા આપી દેવામાં આવ્યા છે। પણ હવે ચોમાસાના માત્ર 1 કે 2 દિવસ બાકી છે, ત્યારે અહીંયા રહેતા લોકોને ખુલ્લી જગ્યામાં રહેવા મજબૂર બન્યા છે। કેમેરામેન જીગર ગુગલ સાથે કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત। ઝારખંડમાં રાજ્યસભા ચૂંટણીનું મતદાન, ત્યારે રાજ્યસભાની 2 બેઠક માટે ચાલી રહ્યું છે મતદાન। પરિમલ નથવાણી સહિત 3 ઉમેદવાર મેદાને આવ્યા છે, ત્યારે પરિમલ નથવાણીને એનડીએનું સમર્થન મળી રહ્યું છે। સતત 4થી વખત રાજ્યસભા ચૂંટણી લડી રહ્યા છે નથવાણી। स्वाभाविक है कि वोट देने में एनडीए आगे रहा है और जीत में भी आगे रहेगा। कोई भी प्रत्याशी के लिए 81 विधायक उसके वोटर होते हैं और सभी दल सभी विधायकों से हर प्रत्याशी वोट मांगने के लिए अधिकृत है। अब विधायकों का विवेक जिसको चाहता है उसको मत देने का कानूनन अधिकार है, इसीलिए इसमें भागा गणित जोड़ घटाव की बहुत ज्यादा आवश्यकता नहीं है। जो विधायक जिनको वोट देना चाहेंगे उसके लिए वो स्वतंत्र हैं और परिमल नाथवानी जी की जीत सुनिश्चित है। अरे भैया, ये आप लोगों को डाउट क्यों है? हम लोग शुरू दिन से बोल रहे हैं कि हम लोग बिल्कुल आश्वस्त हैं और शाम में आप लोगों को रिजल्ट देंगे। मैम, लगता है अंतरात्मा की आवाज सुनी गई है। कोई लगता वगता है नहीं, जो है सो हम बता रहे हैं, कोई लगता वगता नहीं है। देखिए, हम लोग कोशिश करते हैं कि जो भी समस्या है झारखंड का, उस समस्या पे बात होनी चाहिए। आज राष्ट्र हित में जो कार्य हैं वो पूरे होने चाहिए। आज जिनको अपने ऊपर विश्वास नहीं है वो लोग दुबक के छुप करके हैं। ભાવનગરમાં મેડિકલ કોલેજ રેગિંગ મામલે આરોગ્ય વિભાગ કડક જોવા મળી રહ્યું છે। આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરે તપાસના આદેશ આપ્યા છે। 13 જુનિયર ડોક્ટરોની ફરિયાદની તપાસ શરૂ કરવામાં આવી છે। એન્ટી રેગિંગ કમિટીને અહેવાલ આપવા સૂચના આપવામાં આવી છે। દોષિતો સામે કડક કાર્યવાહીની આરોગ્ય મંત્રીની ચેતવણી આપવામાં આવી છે। રેગિંગને કોઈ સ્થાન નહીં તેવું આરોગ્ય મંત્રી દ્વારા કહેવામાં આવ્યું છે। તો ભાવનગરની સરટી હોસ્પિટલના ટ્રોમા સેન્ટરમાં ઓર્થોપેડિક વિભાગના 13 જુનિયર રેસિડેન્ટ ડોક્ટરો સાથે રેગિંગની ઘટના સામે આવી। જુનિયર ડોક્ટરોનો આક્ષેપ છે કે 6 સિનિયર રેસિડેન્ટ તબીબો દ્વારા વિવિધ પ્રકારની કથિત હેરાનગતિ અને સજા આપવામાં આવતી હતી।
દર મહિને રૂપિયા માંગવા, દારૂની બોટલો મંગાવવી, જમવા સુવાની છૂટ ન આપવી અને કલાકો સુધી ઊભા રાખવા જેવા ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા. પીડિત તબીબોએ લેખિત ફરિયાદ કરી દોષિતો સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે. ઉલ્લેખનીય છે કે અગાઉ પણ મેડિકલ કોલેજમાં રેગિંગ અને મારામારીની ઘટના સામે આવી ચૂકી છે. ડાંગમાં આરોગ્ય વિભાગના કર્મચારીઓ સાથે છેતરપિંડીનો મામલો સામે આવ્યો છે. આઉટસોર્સ કર્મચારીઓ સાથે છેતરપિંડીનો આક્ષેપ. કોન્ટ્રાક્ટ રિન્યુના બહાને કર્મચારીઓને ઓફિસે બોલાવાયા, ખાતામાં ₹52,000 જમા કરી પરત લેવાયા હોવાનો આરોપ. પૈસા ન આપો તો નોકરીમાંથી કાઢવાની ધમકીનો આક્ષેપ. 100 જેટલા કર્મચારીઓ સાથે છેતરપિંડીની આશંકા તો કૌભાંડ ₹60 લાખથી વધુનો હોવાનો પણ અંદાજ સામે આવી રહ્યો છે. એજન્સી સામે ગંભીર આક્ષેપ કરવામાં આવી રહ્યા છે. આવી રીતના અમારે અહીંયા કોન્ટ્રાક્ટ કોઈ દિવસ આટલા 6 વર્ષ થયા તે દરમિયાન કોઈ વાર આવી રીતના કોન્ટ્રાક્ટ રિન્યુ કરવામાં નહીં આવ્યું. જે આ વર્ષે અમને ત્યાં બોલાવીને 2/6/2026 રોજ બોલાવ્યું અને કોન્ટ્રાક્ટ રિન્યુ કરાવવાનું એમ કરીને ગયા પણ અમે ત્યાં અમને જઈને ખબર પડી. એક રૂમમાં બોલાવ્યું અમને બધાને, પીએચસી વાઇઝ જે કર્મચારી હતા એ બધાને બોલાવ્યું અને એ લોકોએ એવું કીધું કે તમારા ખાતામાં જે પૈસા અમે લાગશું તે 2 દિવસના અંદર અમને ઉપાડીને આપવાના છે. ડાંગ આરોગ્ય વિભાગમાં આઉટસોર્સિંગ કૌભાંડ કર્મચારીના ખાતામાંથી ઉપાડીને એજન્સી ફરી પાછા એમના ખાતામાં જમા કરાવ્યા છે એ બાબતની ફરિયાદ આવી હતી. જે બાબતે દરેક કેડરમાં દરેક પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પરથી જે ઓર્ડર આપવામાં આવ્યો છે કર્મચારીને તેમને અત્રે બોલાવીને એમના નિવેદન લેવામાં આવેલા છે. નિવેદન લાવીને એના પછી જે કંઈ સાચી હકીકત હશે તે સરકાર આગળ પ્રસ્તુત કરવામાં આવશે. મહીસાગરના જમિયતપુરા ગામે ડમ્પિંગ સાઇટનો વિરોધ ચરમસીમાએ પહોંચી ગયો છે. આ કેમિકલ ડમ્પિંગ સાઇટને કાયમી બંધ કરવા માટે ભાજપ, કોંગ્રેસ અને અપક્ષો એક થઈને મેદાને ઉતર્યા છે. તેમણે આ અંગે જિલ્લા કલેક્ટર અર્પિત સાગરને આવેદનપત્ર પાઠવ્યું છે. તો બાલાસિનોરના ધારાસભ્ય માનસી ચૌહાણે પણ કલેક્ટર સાથે આ બાબતે વાતચીત કરી છે. જમિયતપુરામાં વર્ષ 2016-17 થી ખાનગી કંપનીની ડમ્પિંગ સાઇટ કાર્યરત છે. તેના કારણે આસપાસના 7 થી 8 ગામોને મોટું નુકસાન થઈ રહ્યું છે. અહીં વાયુ અને જળ પ્રદૂષણના કારણે જનજીવન પર ભારે અસર પડી રહી છે. તો સ્થાનિક ખેડૂતોના બોર, કુવા અને તળાવમાં કેમિકલયુક્ત લાલ પાણી આવી રહ્યું છે. ગ્રામજનોએ પહેલા પણ અનેક આંદોલનો કર્યા છે, છતાં સાઇટ બંધ થઈ નથી. આથી હવે સ્થાનિકો આરપારની લડાઈના મૂડમાં છે. બાલાસિનોરમાં આવેલી ડમ્પિંગ સાઇટ 2017 થી કન્ટિન્યુ ચાલુ છે અને દિવસે દિવસે એને રોગચાળો ફાટી નીકળે છે. ભૂગર્ભમાં પાણી ગયું છે, બોર કુવામાં લાલ પાણી આવી ગયું છે. અમે 14 તારીખે મિટિંગ કરેલી સામાજિક આગેવાનો દ્વારા શિવલિંગ મહાદેવે, ત્યારે નક્કી કરેલું 17 તારીખે મામલતદાર સાહેબ શ્રી બાલાસિનોર અને કલેક્ટર સાહેબ શ્રી લુણાવાડા મહીસાગરને અલ્ટિમેટમ આપવાનું છે. તારીખ 30/6/2026 રોજ કાયમી ધોરણનો ઓર્ડર નહીં આપવામાં આવે તો તારીખ 1/7/2026 રોજ ઇન્દોર અમદાવાદ હાઈવે ચક્કાજામ કરવામાં આવશે. 14/6/2026 રોજ એક સામાજિક આગેવાનો દ્વારા અને મીટિંગ કરવામાં આવી હતી શિવલિંગ મહાદેવ ખાતે અને ત્યાં નક્કી કરવામાં આવ્યું હતું કે તારીખ 17/6 રોજ ડમ્પિંગના વિરોધમાં આવેદનપત્ર આપવામાં આવશે અને જો એ આવેદનપત્ર દ્વારા લેખિતમાં જાણકારી લેખિતમાં આપવામાં નહીં આવે કે ડમ્પિંગ બંધ કરવામાં આવી રહ્યું છે તો તારીખ 1/7 રોજ ઉગ્ર આંદોલન થવાની પૂરેપૂરી સંભાવના છે. આજે અહીંયા માન્ય કલેક્ટરશ્રીને વાત કરી છે અને સીએમ સાહેબને પણ અમે વાત પહેલાં આપી હતી 2 વર્ષ પછી અને આ બંધ થયું હતું. ફરી એ રીતે સરકારશ્રીને આપણે જાણ કરીને કહીશું કે ભાઈ હવે આ બંધ થવું જ જોઈએ. બરાબર, અને થશે, કારણ કે બધા જ આવી જાય આમાં તો કોઈ પક્ષ બધાનો સહકાર છે અને બધા સાથે બધાને જીવવાનું છે, રહેવાનું છે અને બધાને આની અસર થાય એટલા માટે બધા મળીને આજે આવેદનપત્ર આ બધા મિત્રોએ, આગેવાનોએ અહીંયા કલેક્ટરશ્રીને આપ્યું છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ કેન્દ્ર સરકારે 12 વર્ષ પૂર્ણ કર્યા છે. આ પ્રસંગે ભાજપ દ્વારા સમગ્ર દેશ અને ગુજરાતમાં વિશ્વાસ, વિકાસ અને જનકલ્યાણ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે, જેમાં શહેર ભાજપ દ્વારા મીડિયા સંવાદનું આયોજન કરાયું. કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલ અને રાજ્યકક્ષાના મંત્રી દર્શના વાઘેલા પણ હાજર રહ્યા. આ દરમિયાન કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું કે ક્યારેય વિચાર્યું પણ ના હોય તેવા કામો આ 12 વર્ષના કાર્યકાળમાં થયા છે. તેમણે સરકારની યોજનાઓ વિશે પણ વાત કરી. પીએમ મોદી વડાપ્રધાન તરીકે ચૂંટાયા બાદ પ્રથમ કામ પીએમ કિસાન સન્માન નિધિ યોજના શરૂ કરી. મહિલાઓ માટે જનધન ખાતા ખોલાવવામાં આવ્યા તે અંગે પણ વાત કરવામાં આવી. અનેક સિદ્ધિઓ આપણે હાંસલ કરી છે. અનેક સિદ્ધિઓની સાથે ક્યારેય ભૂતકાળમાં આપણે વિચાર્યું ના હોય
ભૂતકાળમાં કોઈ પણ સરકારે વિચાર્યું નહોતું. વિકસિત દેશોની શ્રેણીમાં આવવાનું સ્વપ્ન સ્વતંત્ર ભારતમાં જો પહેલી વખત કોઈએ જોયું હોય તો એ આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબે જોયું છે. બનાસકાંઠામાં પોલીસ બની લૂંટ ચલાવનારા ગેંગનો પર્દાફાશ થયો છે. છાપી હાઈવે પર નકલી પોલીસ બની છે લૂંટ ચલાવતા પાલનપુર અમદાવાદ નેશનલ હાઈવે પર લૂંટ કરવામાં આવી હતી. 1,80,000ની લૂંટ ચલાવવામાં આવી હતી. તો છાપી નજીક ભડકાવડા પાટિયા પાસે રાજસ્થાન પોલીસની ઓળખ આપી લૂંટ આચરવામાં આવી હતી. ગણતરીના દિવસોમાં એલસીબી એક આરોપીને દબોચ્યો ત્યારે આરોપી દેવારામ મેઘવાલની ધરપકડ કરવામાં આવી. લૂંટમાં ગયેલ મોબાઈલ, રોકડા રૂપિયા અને લૂંટમાં વપરાયેલી ઇનોવા ક્રિસ્ટા ગાડી સહિત 11,33,000નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો. જે છાપી નજીક ભરકાવાડા પાટિયા પાસે રાત્રિના સમયે રાજસ્થાન પોલીસની ઓળખ આપી ફોર્ચ્યુનર ગાડીમાંથી જે સામેવાળા જે આરોપીઓ છે એમને હાઈવે પર લૂંટના ગુનાનો અંજામ આપ્યો હતો, જેને ગણતરીના દિવસોમાં બનાસકાંઠા જિલ્લા એલસીબી ટીમ દ્વારા આ ગુનાનો ડિટેક્ટ કરવામાં આવ્યો છે. બનાસકાંઠાના વડગામમાં હની ટ્રેપનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો. એલસીબી પોલીસની ખોટી ઓળખ આપી યુવકને બળાત્કારના કેસમાં ફસાવી દેવાની ધમકી આપ્યાનો આક્ષેપ છે. એક પત્રકાર, એક માજી સરપંચ સહિતના લોકોએ મળીને જાળ રચી તો ફરિયાદી પાસેથી રૂપિયા 5 લાખ પડાવી લીધા હતા. સમગ્ર મામલે વડગામ પોલીસ મથકે ફરિયાદ નોંધાતા પોલીસે 3 આરોપીઓની ધરપકડ કરી. એને જોડેથી 15 લાખ જેટલા રૂપિયાની માંગણી કરેલી અને જો ન કાપે તો ખોટા બળાત્કારના કેસમાં ફસાઈ દેવાની ધમકી આપવામાં આવી હતી. આ ગુનામાં 5 લાખ રૂપિયા ફરિયાદીએ આ લોકોને આપી દીધેલા હતા. અલગ અલગ ટીમો દ્વારા જે મુખ્ય સૂત્રધાર સહિત 3 ઇસમોને એલસીબી ટીમ દ્વારા પકડી પાડવામાં આવ્યા હતા. બીજા અન્ય આરોપી પકડવા માટે પણ ચક્રો ગતિમાન કરેલા છે. રાજકોટમાં છેલ્લા 1 દાયકાથી આતંક મચાવતી રામદેવ ડાંગર ગેંગ સામે ક્રાઇમ બ્રાન્ચે મોટી કાર્યવાહી હાથ ધરી. પોલીસે ગેંગના 3 આરોપીઓની ધરપકડ કરી છે, જ્યારે 2 આરોપીઓ હજુ પણ ફરાર છે. આ ગેંગ સામે ખૂનની કોશિશ, ખંડણી, જમીન પચાવી પાડવા અને રાયોટિંગ જેવા ગંભીર ગુનાઓમાં કેસ નોંધાયેલા છે. વર્ષ 2016 થી 2025 દરમિયાન ગેંગ સામે અનેક ગંભીર ગુનાઓ નોંધાયા છે. પોલીસે ગેંગ દ્વારા ગેરકાયદેસર રીતે એકત્ર કરાયેલી મિલકતો અંગે તપાસ શરૂ કરી છે અને ફરાર આરોપીઓની શોધખોળ પણ શરૂ કરવામાં આવી છે. રાજકોટ શહેર વિસ્તારમાં રામદેવ ડાંગર ગેંગના જે સભ્યો છે એ ખૂનની કોશિશ, સરકારી નોકર પર હુમલો, ઈજા, રાયોટિંગ અને ગેરકાયદેસર આર્મ્સ જેવા